હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 યુનિટ 2 એનિમલ્સ અવર ફેithફુલ ફ્રેન્ડ્સ ભાગ 4 એમાં ક્વેશ્ચન નંબર 7 જોઈશું. ઉદાહરણ પ્રમાણે ધીસ ધેટ ધોઝ વડે ખાલી જગ્યા પૂરો. આ ક્વેશ્ચનનો આન્સર આપણે આ વિડીયોમાં જોઈશું. ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. ધીસ અને ધેટ વિશે સમજી લઈએ. ધીસનું બહુવચન શું થશે? ધીસ. અને ધેટનું બહુવચન ધોઝ. જ્યારે નજીક હોય ત્યારે ધીસ અને ધીસ વપરાય, જ્યારે દૂર હોય ત્યારે ધેટ અને ધોઝ વપરાય. ચાલો સ્ટાર્ટ કરીએ આગળ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધીસ ઇઝ અ ફ્લાવર. આ એક ફૂલ છે. નજીક છે એટલે શું વપરાય છે? ધીસ. શું વાપરે છે? ધીસ. અને એક છે એટલે ધીસ આવશે. હવે દૂર છે પણ વધારે છે તો શું આવશે? ધોઝ. ધેટનું શું થશે? ધોઝ. ધોઝ આર બર્ડ્સ. પેલા પંખીઓ છે. પહેલો ક્વેશ્ચન છે, ધીસ ઇઝ અ બોલ. આ એક બોલ છે. નજીક છે એટલે શું આવશે? ધીસ. હવે જો નજીક છે પણ વધારે છે તો શું આવશે? ધીસ. ધીસ આર વોચ. આ ઘડિયાળો છે. ધોઝ આર એપલ્સ. પેલા સફરજન છે. દૂર છે અને વધારે છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ધોઝ. તો ધોઝ આર એપલ્સ. પેલા સફરજન છે. 4 નંબરનો ક્વેશ્ચન, ધીઝ આર કાઇટ્સ. આ પતંગો છે. નજીક છે બરોબર છે પણ વધારે છે એટલે શું આવશે? ધીઝ. ધીઝ આર કાઇટ્સ. આ પતંગો છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે દૂર છે પણ વધારે છે એટલે શું આવશે? ધોઝ. ધોઝ આર બસ. પેલી બસો છે. હવે દૂર છે પણ એક જ છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ધેટ. ધેટ ઇઝ અ ડોંકી. પેલો ગધેડો છે તો શું આવશે? ધેટ. 7 નંબરનો ક્વેશ્ચન છે, ધીસ ઇઝ અ કેપ. આ ટોપી છે. હવે 8 નંબરનો ક્વેશ્ચન છે, ધેટ ઇઝ અ ગર્લ. ખાલી જગ્યામાં શું આવશે? ધેટ. દૂર છે પણ એક છે એટલે શું આવશે? ધેટ. અને નજીક હોય અને એક હોય તો શું આવે? ધીસ. દૂર હોય અને એક હોય તો ધેટ. ધેટ ઇઝ અ ગર્લ. પેલી એક છોકરી છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.